આપણે ગોધમાં ડુંગર પાસે પહોંચવા આવ્યા છીએ. તો જો તમે દાત્રાણાથી આવો છો તો 20 કિલોમીટર થાય છે. જુનાગઢથી દાત્રાણા 20 કિલોમીટર છે. અને આપણે મેંદરડા બાયપાસ છે ત્યાંથી આવો તો ખીમપાદર થઈને તો 18 કિલોમીટર થાય છે આપણે જુનાગઢથી તમે જો આવતા હોય તો. અને ખીમપાદરથી કે દાત્રાણાથી તમે અહીંયા પહોંચો તો જો આ ચોકડી આવશે. આ દાત્રાણાનો રોડ છે. અહીંથી 2 કિલોમીટર દાત્રાણા થાય છે. અને આ છે ખીમપાદરનો રોડ. અમે ખીમપાદરથી ને આવ્યા એટલે અમને 18 કિલોમીટર થયું. આ દાત્રાણા અને આ છે ગોધમા ડુંગરનો રોડ. અહીંથી 2 કિલોમીટર ગોધમા ડુંગરનો રસ્તો છે. તો તમે આવી શકો છો. જુનાગઢથી આવો છો દાત્રાણા થઈને તો 20 કિલોમીટર છે. અને મેંદરડા બાયપાસ થઈને તમે આવો છો તો 18 કિલોમીટર જુનાગઢથી થાય છે. તો તમારા નજીકમાં ખીમપાદર થઈને આવો તો સહેલું વધારે રહી. અમે ત્યાંથી જ આવ્યા છીએ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો પેસેન્જર પ્રજ્ઞા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે હું તમને બધાને લઈને આવી છું દાત્રાણા પાસે આવેલ ગાત્રાળ માતાજીના મંદિરે. તો આ છે માતાજીના મંદિરે જવાનો ગેટ. અહીંયાથી આપણે જઈ શકીએ છીએ અંદર. અને આ છે પગથિયા. પણ આપણે પગથિયાથી નથી જવાના. આપણે તો આપણી એક્ટિવા લઈ અને અહીંયા રોડ છે સાઈડમાંથી, ત્યાંથી જઈશું. અને તમને બધાને રાયણું પણ ખવડાવું. અહીંયા રાયણું પ્રખ્યાત છે કારણ કે ખૂબ રાયણોના ઝાડ છે ને લૂમે ઝૂમે ભેરી છે રાયણું. તો ચાલો આપણે બધા આગળ જઈએ અને દર્શન કરીએ માતાજીના. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે હું પહોંચી ગઈ છું મંદિરે અને હું દર્શન કરું અને તમને બધાને પણ કરાવું. તો તમે જોઈ શકો છો જો અહીંનો વ્યૂ. ખૂબ સરસ મંદિર છે. ભવ્ય વિશાળ જગ્યામાં ડુંગરા ઉપર બનાવેલું છે આ મંદિર. ગાત્રાળ માતાજીનું મંદિર છે. અને રાયણુના તો ઝાડવા તમે જ્યાં જુઓ ને રાયણું જ છે. જેટલી ખાવી એટલી છૂટ તમને. અને મોટી ગૌશાળા નીચે છે. જો ઘોડિયા ને બધું છે. નાના છોકરા આવ્યા હોય તો એને ઘોડિયાની બધી સગવડતા મળી રહી. તો બધા ઝાડવા છે રાયણુંના જ છે. તમને હું દેખાડું કે જો આ રાયણું છે. અને તમે જોઈ શકો છો કે લૂમે ને ઝૂમે ભેરીશ છે. પીળી પીળી જે દેખાય બધી રાયણું જ છે. અને લૂમે ઝૂમે પડી. જેટલી તમારે ખાવી એટલી છૂટ. તો ચાલો આપણે હવે જઈએ માતાજીના દર્શન કરવા. જય ગાત્રાળમાં. દર્શન તમે બધા કરી લ્યો ગાત્રાળમાંના. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે જારી બંધ છે. હું ઉપર મંદિરે દર્શન કરીને અહીંયા નીચે મંદિરે આવી છું. આ ગાત્રાળમાંનું જ મંદિર છે. અને જુઓ તમે આ રાયણું તો જોવે નકરી લૂમે ઝૂમે રાયણું છે. ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. જય ગાત્રાળમાં. તો હવે હું તમને લઈ જઈશ એનો વ્યૂ બતાવવા. ત્યાં ડુંગર ઉપર મંદિર છે અને તમે જો વાડીઓનો ને ડુંગરનો વ્યૂ જોઈ શકશો.
ઉપર ડુંગરા ઉપર મંદિર છે અને જો આ બધાની વાડીઓ ને બધું દેખાય છે અને સામે ગિરનારનો ડુંગર દેખાય છે. હાલો બધા રાયણું ખાવા જો લાઈવ હો ડાયરેક્ટ ઝાડવામાં તોડીને. મીઠી બહુ છે, ઊંચી ઊંચી છે. આવી તો છે જ રાયણું ગમે થઈ જાય. આ સાઈડ લ્યો ભાઈ, આ બાજુ આવી જાઓ. જો ઉભા રહેજો. જો બતાવો બધા આપણા મિત્રોને. જો રાયણું, આ રાયણું ખાવાની મજા આવે ને, એ પૈસા દઈને ખાવામાં મજા ન આવે. જો રાયણું લુમેન ઝુમે લુમેન ઝુમે ભેરી. તો જો તમે આ ગૌશાળા છે ગાયોની. આ મંદિરની નીચે જાય ગૌશાળા છે. જો ગાયો કેટલી છે. અહીંયા બંધ છે, અંદર તો નથી, ખાલી બાયણીનું મેં વ્યૂ લીધું છે. અને આ છે મંદિરનો ગેટ. તો મિત્રો તમને કેવું લાગ્યું ગાત્રાળ માતાજીનું મંદિર? મને તો ખૂબ જ મજા આવી અને અમે તો દર્શને કર્યા સરસ મજાના માતાજીના. અને રાયણું ખૂબ ખાધી, કારણ કે અહીંયા ઝાડવા ઉપર રાયણું ને રાયણું જ છે. તો રાયણું ખાધી અને હવે આગળ જઈએ છીએ નદીએ. ઓજત નદી છે, ત્યાં જોઈએ છીએ. જો સારું લાગશે તો નાશું. ત્યાં ઊંડું પાણી નહીં હોય ને સરસ ચોખ્ખું પાણી હશે તો નાહવાની બધાનો વિચાર છે. તો નાહીએ આગળ જઈને. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. વ્યૂ તો સરસ આવે છે પણ લાઇક અને સબસ્ક્રાઈબ ઓછું છે, તો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરો. અને ચાલો આગળ તમને મળવું નદીએ જઈને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેવા સરસના મોર છે. અમે દર્શન કરી અને નીકળ્યા તો મોર દેખાઈ ગયા અમને. વયા ગયા. જો આ આપણે તમે માતાજીના દર્શન કરીને આવતા હોય ને આવા સરસ મોરના દર્શન થઈ જાય એટલે હું બાકી રહીએ. કેટલા સરસ મોર બે જોઈ લો આટા મારે છે. જો નોકરી ઢેલ ને મોર જ છે, બિચારા બીને ભાગી જાય. તો હું તો અહીંયા મોરને લોગ ઉતારવા ગઈ, મેં કીધું હાલ થોડુંક શૂટિંગ લઈ લો. પણ ત્યાં તો મોર બધા રહે કે કેટલા બધા મોર હતા ને ઢેલ ને બધું હતું. અને જો આ બીલા મેળા, જો અહીંયા તમે જોઈ શકો છો બીલા, કેટલા બીલા છે. જો આ બીલાનું ઝાડ છે. કાલે અમે એટલા બધા બીલા લીધા હતા અને આજે અમને એટલા બધા બીલા મળી ગયા. તમે જોઈ શકો છો કેટલા બીલા છે. બહુ ઝાઝા બીલા છે. તો ચાલો આપણી માણકી ઘોડી આપણે જઈએ
તો આપણે રસ્તામાં બોર મળી ગયા, તો બોર તો મુકાય જ નહીં, તો હાલો બધા બોર ખાવા. જોવો તમે કેવા સરસ બોર છે. રાયણું ખાધી ને હવે ખાય બોર. બોર તો મીઠા લાગે પણ કાંટા બહુ. તો હવે જો અમે નદી આવી ગયા છીએ અને તમને પણ દેખાડું કે આ છે અમારી ઓજત નદી અને હવે અમે બધા જાય છે નીચે. હાલો જો આ નદીનો વ્યૂ. અત્યારે તો પાણી નથી એટલું બધું, પણ જ્યારે ચોમાસું હોય ત્યારે તો ઓજત બે કાંઠે જતી હોય. ઓ બાપા બાપા, ધીમે ધીમે ઉતરું છું. ધીમે ઉતરજો, પોળો બોળો નહીં ક્યાંક. હાલો બહુ મહેનત કરી અને માંડ નદીમાં આવી છું. ઓય બાપા બાપા, જોઈ લ્યો તમે આ કાંકરા અને પાણા. ધીમે ધીમે આવેલા જાય છીએ. એ મારા સ્વામી, તો નદીએ તો પહોંચી ગયા છીએ પણ અંધારું થવા આવ્યું છે. અને જો આ જે પુલ તમે જોઈ શકો છો એ છે મેંદરડા બાયપાસ, જુનાગઢ મેંદરડા બાયપાસનો પુલ. અને નદી અસલ ભરેલી છે. આગળ ડેમે આખો ભરેલો છે. તો એમાં એવું થયું કે રાત પડી ગઈ, નકો અમારો નાવાનો જ વિચાર હતો, પણ હવે નાવાનું કર્યું છે કેન્સલ, કારણ કે 7 વાગવા આવ્યા છે. તો અમે બધા હવે પગ હાથ પગ મોઢું ધોઈ લઈએ છીએ નદીમાં, કારણ કે આ મોટી નદી છે. તો અહીંથી નીકળ્યા હોય તો હાથ પગ માર્કેટ ચરણામાં તો લેવું જ પડે. તો ગાઈસ જો તમે આ નદી છે, આપણે હમણાં ગયા હતા ને, જો અમે વાં ગયા હતા. આ ઓલું જે ખાલી જગ્યા જેવું દેખાય જ ને, ત્યાં અમે લોકો હતા. વાંથી ઉતર્યા હતા મંદિર પાસેથી ને, ત્યાં અમે હતા. જો એટલું પાણી છે નદીમાં. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. જો તમે નદી જોઈ, સરસ મજાની નદી છે. અને હવે અમે જાશું ઘરે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ.